વડોદરા સર્કિટ હાઉસ ખાતે આજે રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી। સર્કિટ હાઉસ ખાતે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી। મંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ અને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને તંત્રને વિકાસ કાર્યોના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે કાર્યપ્રણાલી મજબૂત બનાવવા સૂચના આપી હતી। તેમણે યોજનાઓનો લાભ સમયસર અને સરળતાથી લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ રાખવા પર ભાર મૂક્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરાએ ડીઆરડીએ દ્વારા હાથ ધરાયેલા કાર્યો જેમાં ડોર ટુ ડોર સ્વચ્છતા, જળસંચય, શૌચાલય નિર્માણ અને સખી મંડળના કાર્યક્રમોનો સમાવેશ થાય છે તેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બેઠકના અંતે લાભાર્થી કેન્દ્રિત અમલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી। બેઠકમાં ડીઆરડીએના ડાયરેક્ટર HR પરીખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।